સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતાવહા વિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણાભિન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું બાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્યેતને રસને બાંધ શિથિલ થાય જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા સકલ નાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણમ નમો વજણમ નમો લોહી શવશાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલીપંતો ધર્મ લોકોટમાં ચત્તારી શરણ પૂજામી અરિહંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી શાહો શરણ પૂજામી કેવલીપંતો ધર્મ શરણ પૂજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ
નિજરા અધિકારમાં 199 નંબરની ગાથા આપણે પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. 198 થી 200 નંબર સુધીની જે 3 ગાથા છે એમાં સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માને સામાન્ય રૂપે અને વિશેષ રૂપે પરભાવોથી ભિન્ન જાણતો થકો નિયમથી તે જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન કેવી રીતે હોય છે તે બતાવે છે. તો સૌથી પહેલા 199 નંબરની ગાથાનું હરિગીત જોઈ લઈ. ઉદગલ કરમ રૂપ રાગ નો જ વિપાક રૂપ છે ઉદય આ છે નહીં મુજ ભાવ નિશ્ચય એક નાયક ભાવ છું. સમયસાર 199 નંબરની ગાથામાં નિજરા અધિકારમાં આત્મા સમ્યક દ્રષ્ટિનો આત્મા નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન કેવી રીતે હોય છે તે બતાવે છે. આ 3 ગાથામાં આત્મા આનંદ અને અતિન્દ્રિય શાંતિના સ્વભાવથી ભરેલો છે. હવે તે તરફ દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ એટલે કે વિતરાગ પર્યાયની પ્રાપ્તિ થાય છે, પ્રગટપણું થાય છે અને એ સમ્યક દર્શનમાં પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ થાય, શ્રદ્ધા થાય છે. એમાં જે રાગ દેખાય છે, કર્મનો પાક, કર્મનું ફળ, કર્મ જે સત્તામાં છે એની વાત નથી, પણ એનો જે વિપાક આવે છે એની અંદર જોડાવાથી જે જીવ છે એ પોતાની ભૂલને કારણે પોતે સ્વનું લક્ષ્ય ન થતા એ ચ્યુત થતા પરનું લક્ષ્ય થતા આ જ્ઞાનીની વાત છે. તો એમાં જોડાવાથી જ્ઞાનીને પણ થોડો રાગ આવે છે ભૂમિકા અનુસાર, પરંતુ તે રાગનો રાગી થતો નથી, તેનો સ્વામી એટલે કે માલિક થતો નથી, એનો કર્તા થતો નથી. એને રાગમાં શોક બુદ્ધિ થતી નથી, એમાં એને મીઠાશ આવતી નથી, કેમ કે એને પોતાના આત્માના આનંદની મીઠાશનો સ્વાદ એને ચાખી લીધો છે. એને એની સત્તા અસ્તિત્વ છે એમ અનુભવમાં આવ્યું છે, દ્રષ્ટિમાં એનું અસ્તિત્વ એટલે કે છે એમ અનુભવમાં આવ્યું છે. ત્યારે એની મીઠાશ આગળ શુભ કે અશુભ કોઈ પણ રાગ એની મીઠાશ એને છૂટી જાય છે, એને દુઃખરૂપ લાગે છે, આકુરતામય લાગે છે. એની અંદર આપણે રાગની જગ્યાએ ઘણી બધી વસ્તુઓ લઈ લીધી, રાગ દ્વેષ આદિ. શરીરની વાત છેલ્લે એવી, શરીર એની જે પર્યાય છે એ તો જડની છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે, પરંતુ એની જે પર્યાય છે એ તો જડની છે. સમ્યક દ્રષ્ટિને જડનું સ્વામીપણું છૂટી ગયું છે, ઉડી ગયું છે. શરીરની કોઈ પણ ક્રિયા, કોઈ પણ હલન ચલન થાય એનો ધર્મી સ્વામી નથી, એનો માલિક નથી. ને આપણે શું થાય, હલન ચલન જે થાય શરીરનું એમાં મારાપણું, હુંપણું, અભિમાન એમાં કરીશ. જ્યાં કરવાનું છે અહમપણું ત્યાં કરતા નથી અને પરમાં અહમપણું સ્થાપિત કરે છે. અને એના લૌકિકમાં એક્ઝામ્પલ પણ ઘણા છે. તું ધાર એમ શરીરની ક્રિયાને તું કરી શકતો નથી. આપણે 2 એક્ઝામ્પલ તો વારંવાર લઈશી, પાર્કિન્સ અને પેરાલિસિસનું. તારી ઈચ્છા મુજબ નથી થતું, પાર્કિન્સ વાળો એના સતત એના હાથ પગ કંપતા હોય, એ ન કંપે એવું ઈચ્છતો હોય પરંતુ છતાં પણ કંપે છે. એનો અર્થ એમ કે તારી ઈચ્છા મુજબ શરીરનું હલન ચલન થતું નથી. અને પેરાલિસિસ વાળો હોય એ એના હાથ પગ હલાવવા ટ્રાય કરે પણ એ હલતા નથી, તો એનો અર્થ એમ કે તારી ઈચ્છા મુજબ શરીરની કોઈ પણ ક્રિયા થઈ શકતી નથી. મન વચન કાયા એ બધું નો કર્મમાં આવી ગયું. પોતાના આત્મા સિવાય બધી ચીજ જે છે એની પર્યાય એના કાર્ય થાય. આત્મા સિવાયની, આત્માની પર્યાય તો એના સ્વકાર્ય થાય, પણ આત્મા સિવાયની બધી જે ચીજ છે એની પર્યાય પણ એના કાર્ય થાય છે. તો મારાથી એની પર્યાય થઈ એવો મિથ્યાત્વ ભાવ એ શંકિતને હોતો નથી. શંકિતને
દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે અને દરેક દ્રવ્યની પર્યાય એનો સ્વકાર્ય થાય, એની જન્મક્ષણ, એની હોનાર, એની મારાથી એ પર્યાય થઈ. એ તો મિથ્યાત્વ ભાવ, તું કંઈ કરી શકતો જ નથી. તારામાં એનો અભાવ છે ને એનામાં મારો અભાવ છે, તો એની પર્યાય હું કેવી રીતે કરી શકું? તો મારાથી એ પર્યાય થઈ એવો મિથ્યાત્વ ભાવ સમકીતીને નથી હોતો. અનંત મુખ કર અને એક મુખમાં અનંત અનંત જીભ કર, તો પણ એક દ્રવ્યના આત્માના ગુણની સંખ્યા કહી શકી નહીં. એટલા ગુણો પડેલા છે. એવો ભગવાન આત્મા જેની દ્રષ્ટિમાં એવો અનુભવમાં આવ્યો કે હું તો આત્મા અતિન્દ્રિય આનંદથી પરિપૂર્ણ છું, હું સુખના પંથે પડેલો છું. રાગાદી આવે છે તે દુઃખ પણ છે ને એ દુઃખ મારી ચીજ નથી. મન મારી ચીજ નથી, વાણી મારી ચીજ નથી. કાયા શરીર આદિ જે અનંત પરમાણુનો બનેલો સ્કંદ છે એ પણ મારી ચીજ નથી. અનંત પરમાણુની જે પર્યાય છે એ પણ મારી ચીજ નથી, મારાથી ચાલતી નથી, મારાથી બેસતી નથી. જે ભાષા નીકળે છે એ પણ મારાથી નીકળતી નથી. એ સમયે ભાષા પ્રજ્ઞાની યોગ્યતાથી ભાષા નીકળી રહી છે. સ્તોત્ર તો કે કાન જે છે તો જડ છે, એ પૂતગલની પર્યાય, એ હું નહીં. એના અવલંબનથી હું સાંભળતો જ નથી, કારણ કે મારો સ્વભાવ તો નિરાવલંબી છે, જ્ઞાતા દ્રષ્ટા છે. તો એ જાણવું દે કોઈ પરની અપેક્ષાથી થાય એમ ત્રણ કારમાં છે નહીં. શ્રોત્ર ઇન્દ્રિય હું નથી, મારી નહીં, મારામાં નહીં, એનામાં હું નહીં. એવી રીતે ચક્ષુ, તો ચક્ષુથી આપણે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરીશી, તો કે એ ચક્ષુ જ મારા નથી. હું ભગવાનને જોતો જ નથી. ખરેખર તો તે સમયે ભગવાનને જાણવા વાળી જે જ્ઞાનની પર્યાય જે છે એ જ્ઞાનની પર્યાયને જ્ઞાન જાણી રહ્યું છે વાસ્તવમાં. અને ક્યાં રહીને? પોતાની સત્તામાં રહીને, પોતાના સ્વચતુષ્યમાં રહીને. એ પરજ્ઞ નિષ્ઠ થતું નથી. તો હું ભગવાનને જોતો જ નથી, હું તો મારી પર્યાયને જોઉં છું. ચક્ષુ મારા છે જ નહીં. ચક્ષુથી જે ચીજ જાણવામાં આવે છે એ પણ હું નહીં. હું તો મારી પર્યાયથી જાણવામાં આવું છું. એ દેખવામાં જ નથી આવતું, એ તો પર ચીજ છે. હું તો મારી ચીજથી જોઉં છું, તો ચક્ષુ ઇન્દ્રિય તો મારી છે જ નહીં. માટે ચક્ષુ જ મારા નથી, માટે એનાથી હું જોઉં છું, એ વાત જ દૂડી ગઈ. પૂજ્ય ગુરુદેવશ્રી ના સમયમાં લીમડી ગામમાં અન્ય જૈન મતના પ્રખર આચાર્ય વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રીને સમાચાર લીમડી જ્યારે 2-3 દિવસ વિહાર માટે આવ્યા હતા, સોનગઢથી રાજકોટ બાજુ જતા હોય કે ગમે ત્યાં જતા હોય, સુરેન્દ્રનગર બાજુ કે ક્યાંય પણ, તો લીમડી થઈને જાય. તો એ વારંવાર સમાચાર કેવડાવ્યા કે મારી સાથે ચર્ચા કરવા બેસો. પૂજ્ય ગુરુદેવશ્રી કે હું ક્યાંય ચર્ચા કરતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા ને, વાદ વિવાદ કરે છો અંદા. મારે કોઈ વાદ વિવાદ કરવા નથી, ચર્ચા કરવી નથી. થતા બહુ કીધું એટલે પૂજ્ય ગુરુદેવશ્રી એમને એટલું કીધું, ચશ્માથી દેખાય કે આંખથી દેખાય કે શેનાથી જોવો છો? તો કે મારે નંબર છે, ચશ્મા હોય તો દેખાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું ચર્ચા પૂરી થઈ ગઈ. ચશ્મા તો બહુ દૂરની વસ્તુ રહી, પણ આ ચક્ષુથી પણ હું જોઈ શકતો નથી. જોઈશું તો મારી પોતાની જ્ઞાનની પર્યાયથી. કેમ કે ચક્ષુ તો જળ છે, એ પર છે, એનાથી હું કેવી રીતે જોઈ શકું? જગતના જળ પદાર્થ વર્તમાન પર્યાય વિનાના તો છે નહીં. એ પર્યાય એની જે છે ચક્ષુની, તો જળની છે. તો હું એનાથી હું જાણું છું એમ બને નહીં. માટે હું ચક્ષુથી જોઈ શકતો નથી. તે સમયે જો તમે આંખ બંધ કરીને હોય તો આ તે 10 વર્ષ પહેલાની વાત પણ યાદ આવે. એ કોઈ વ્યક્તિ તમારી આંખ બંધ કરી હોય તો અંધારામાં પણ એ વ્યક્તિ તમારા
ચિત્રપટ ઉપર દેખાય મનના, તો ક્યાં ચક્ષુથી? એ જ્ઞાનની પર્યાય. એ ખરેખર તો એ સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. એવી રીતે ધ્રાન લો, હું એનાથી સૂંઘું છું. ઘ્રાણ દ્રેન્દ્રિય પણ હું નથી, દ્રવેન્દ્રિય તો નહીં, પણ ભાવેન્દ્રિય પણ હું નહીં. હું એનાથી સૂંઘું છું એ હું નહીં. હું તો મારી જ્ઞાનની પર્યાયથી પર છે, તો પરને જાણે છે એમ પણ નથી. મારા જ્ઞાનની પર્યાય પર છે તો પરને જાણે એમ નથી. લોકાલોક છે માટે કેવરી કેવર જ્ઞાનમાં જાણે છે એમ નથી. પોતાની પર્યાય પોતાથી સ્વ પર જાણવાની તાકાતથી જાણે છે, તો તેને હું જાણું છું મારી પોતાની પર્યાય. આવો આ લૌકિક ધર્મ છે. રસ તો કે જીભ હું નહીં, જીભ તો જડની પર્યાય છે, અને એનાથી હું રસનો સ્વાદ લઉં છું એ હું નહીં. ત્રણ કારમાં મેં અનાજને ખોરાકને અડી શક્યો નથી, સ્પર્શ કરી શક્યો નથી. તો થાય છે ને આપણને, આ સારું બન્યું, આ ખરાબ બન્યું, આમાં મીઠું છે, આમાં ખારાશ છે, આમાં મીઠું ઓછું છે. તો તે સમયે તે સંબંધીના રાગને વેદી રહ્યા છે. જીભ તો જડની પર્યાય છે, એનાથી રસનો સ્વાદ લઉં છું એ હું નથી. તે સમયે જીભની પર્યાય અને રસની પર્યાયને જાણું છું એમ કેવું એ પણ વ્યવહાર છે. હું તો એ સમયની જે પર્યાય મારી છે, સ્વ પર પ્રકાશક પર્યાય, એને હું જાણું છું, એનો સ્વાદ હું લઉં છું. લોકોને આ સમજવું આકરું પડે, માટે જ કે ભક્તિ કરો, વ્રત કરો, તપ કરો, પૂજા કરો, આ સીધું સરળ છે. ને એમાં ધર્મ માનીને બેસી ગયો. ખરેખર તો ભીતરની અંદર, તરની અંદર જવાની વાત છે, અને એ જવા માટે મહાપુરુષાર્થની જરૂર છે. તરમાં આવવું એ જ ખરેખર મહાપુરુષાર્થ છે. સ્પર્શ તો કે હું હાથના સ્પર્શને પણ સ્પર્શતો નથી, અને હાથ પરને સ્પર્શ કરે એમ પણ નથી. ખરેખર હું હાથના સ્પર્શને પણ સ્પર્શતો નથી, કેમ કે હાથ પૂતગલ છે, પૂતગલ સ્કંદ છે. હું જીવ દ્રવ્ય છું, મારો ને એનો એકબીજામાં અભાવ છે. તો હું એને કેવી રીતે સ્પર્શ કરી શકું? અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી, ચુંબી શકતો નથી. અને હાથ પરને સ્પર્શ કરે એમ પણ નથી, કેમ કે એ પણ બે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. આ સ્પર્શ જે છે તેને હું સ્પર્શું છું, અડું છું એમ નહીં. એ મારી ચીજ નથી. એ સ્પર્શ પરને સ્પર્શે છે, પર શરીરને એમ પણ નથી, કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. હું પરને સ્પર્શું છું એમ તો નહીં, પણ હું આ શરીરને સ્પર્શું છું એમ પણ નહીં. હું મારા શરીરને સ્પર્શ કરી શકતો નથી, તો પછી જે દેવ છે, ભવનવાસી વ્યંતર જાતિના દેવો, એ કેવી રીતે આપણને સ્પર્શ કરી શકે? એ તો વૈક્રયિક શરીર ધારે છે. કોઈ ભૂત નામની, પિચાસ નામની કોઈ ચીજ નથી. એ વ્યંતર જાતિના દેવોનો એક ભેદ છે. એને વૈક્રયિક શરીર ધરાવ, પવિત્ર શરીર ધરાવ. આપણું તો ઔદારિક શરીર છે. હું મારા શરીરને સ્પર્શ નથી કરી શકતો, તો એ મને કેવી રીતે મારામાં આવે વરગાડ? ઘણી બધી માન્યતાઓના આનાથી ખંડન થાય છે. શરીરના સ્પર્શનું જ્ઞાન થાય છે, પણ એ સ્પર્શનું જ્ઞાન સ્પર્શ ઇન્દ્રિયને કારણે નહીં. મારો જ્ઞાન સ્વભાવ છે, એનાથી સ્વ પર પ્રકાશક પોતાની સત્તાથી સ્વ પર પ્રકાશક જ્ઞાન થાય છે. એ સ્પર્શ છે તો મને સ્પર્શનું જ્ઞાન થાય છે એમ નથી. આ રીતે અલગ અલગ પ્રકારના 16 સૂત્રો મૂકીને આપણે જોઈ શકાય. જેટલા પણ વિકલ્પ છે બીજા પણ લઈ શકાય. જેટલી સંયોગી ચીજ છે એ બધી જ સંયોગી ચીજને હું અડતો નથી. એ ચીજમાં હું નહીં ને એ ચીજ મારી નહીં. આવું સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિમાં આ બેસી ગયું છે. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 200 નંબરની ગાથા, એનું હરિગીત જોઈને એના ઉપર આગળ વિચારી. કેમ કે એમાં સમ્યક દ્રષ્ટિને
પોતાને જાણતો અને રાગને છોડતો ટકો નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે, તે ગાથામાં બતાવે છે. તો 200 નંબરની ગાથાનું હરિગીત. સુદ્રષ્ટિએ રીત આત્મને નાયક સ્વભાવ જ જાણતો ને ઉદય કર્મ વિપાક રૂપતે તત્વ જ્ઞાયક છોડતો. તો સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવ સ્વરૂપ સર્વ ભાવોથી વિવેક કરીને એટલે કે ભેદ જ્ઞાન કરીને તંકોટ કિર્ણ એક જ્ઞાયક સ્વભાવ જે એનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્વ તેને સારી રીતે જાણીને એ તત્વને જાણતો એટલે કે સ્વભાવનું ગ્રહણ કરે અને પરભાવના ત્યાગથી નિપજવા યોગ પોતાના વસ્તુત્વને એટલે કે પોતાને પ્રસિદ્ધ કરતો કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત રાગ દ્વેષ આદિ ભાવોને છોડે છે. તેથી સમ્યક દ્રષ્ટિ નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે તેમ સિદ્ધ થાય છે. જ્યારે પોતાને તો જ્ઞાયક ભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવોને તે આકુરતા રૂપ દુઃખમય જાણે, ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પર ભાવોથી વિરાગતા એ બંને અવશ્ય હોય. પોતાનો જે જ્ઞાયક ભાવરૂપ છે તે સુખમય જાણે અને કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવોને આકુરતામય દુઃખમય જાણે. અને આ વાત પ્રગટ અનુભવ ગોચર છે. અને એ જ જ્ઞાન વૈરાગ્ય જ સમ્યક દ્રષ્ટિનું ચિહ્ન છે, લક્ષણ છે. એટલે સમ્યક દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો છે. રાગને છોડતો એ ખરેખર અપેક્ષાથી કથન છે. ખરેખર તો આત્મા જ્યારે પોતાને જાણવામાં રોકાયો તો રાગની ઉત્પત્તિ થતી નથી, તેને રાગનો નાશ કર્યો અથવા તો રાગને છોડ્યો એમ કહેવામાં આવે છે. સ્વભાવની અંદર સ્થિત થયો તો રાગ ઉત્પન્ન જ નહીં થાય. રાગ એટલે બધું લઈ લેવું, સમસ્ત વિભાવ ભાવ એ ઉત્પન્ન જ નહીં થાય તો એને રાગ દ્વેષનો નાશ કર્યો, વિભાવ ભાવનો નાશ કર્યો એમ કહેવામાં આવે અથવા તો એને છોડ્યો એમ કહેવામાં આવે. આ વાત સમજ્યા વગર આપણે અનંતકાર 84 લાખ યોનિઓમાં એક યોનિઓમાં આપણે અનંત અવતાર કરી ચૂક્યા છીએ. આપણે ભૂલી ગયા છીએ. ખરેખર એ ભૂલવા જેવું છે, પરંતુ ક્યારે? પોતાને યાદ કરીને, પોતાના આત્માનું સ્મરણ કરીને, પોતાના આત્માને પ્રસિદ્ધ કરીને, પ્રગટ કરીને. પર્યાયમાં પોતાને યાદ કર્યા વિના ભૂલી જવું એમ પણ નથી. પોતાને યાદ કરીને ભૂલવાનું છે. પોતાને યાદ કરી ભાન કરીને ભૂલી જાય તો એ ભૂલવા જેવું છે. આવો સમ્યક દ્રષ્ટિ પોતાને જાણતો, રાગને જાણતો એમ ન કીધું, પોતાને જાણતો, રાગને તો છોડે આપણે કીધું નિમિત્તનું કથન છે, વ્યવહાર છે. આત્મા પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય, પોતાના સ્વરૂપમાં લીન થાય, મગ્ન થાય, ઠરે, ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી. તેને રાગ છોડ્યો એમ કહેવામાં આવે છે, કથન માત્ર. આ ભગવાન તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે. એની જગ્યાએ લોકો અત્યારે આ કરો તે કરો, એમાં ધર્મ માની લે, વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, દાન દો, જીન મંદિર બનાવો, પ્રચાર પ્રસાર કરો, એમાં ધર્મ માની લેશે. પણ એ રાગ કરવું એ તો મિથ્યાત્વ, એ રાગ છે એ તો મિથ્યાત્વ ભાવ છે. અને કરવું તે મરવા બરાબર છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, એને હું રાગ કરું એને અંદર રોકાઈ ગયા તો જે પોતાનું સ્વભાવનું જે જીવન છે એને આપણે નકાર કર્યો, જે એનો સ્વભાવ છે એનો નકાર કર્યો, એની આદર ન કર્યો, એનો અનાદર કર્યો તો એ મરણ કર્યું. એને મરણ તુલ્ય કરી નાખ્યો, એની હિંસા કરી. જ્ઞાતા દ્રષ્ટા એ પોતાના જીવનું જીવન છે. એને ઠેકાણે હું આનાથી જીવું છું, રાગથી, પુણ્યથી,
એ ખરેખર મારું સ્વરૂપ જ નથી, તો ખરેખર તો આપણે જે જ્ઞાતા દ્રષ્ટા છે એનો અસ્વીકાર કરીને, એનો નકાર કરીને, જે એનું જીવનું જીવન છે એનો નકાર કરીને એનું મરણ કરી નાખ્યું. માટે કીધું સમ્યક દ્રષ્ટિનો આત્મા નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે. કેમ કે ધર્મીને પોતાના અસ્તિત્વનું ભાન છે. કેમ કે પુણ્ય પાપના વિકલ્પથી વિરક્ત છે, એમાં રક્ત નથી, આપણે રક્ત છે. આવી બે શક્તિ સહિત ધર્મી હોય છે, અને જે ધર્મી હોય આ બે શક્તિ સહિત હોય એને જ ધર્મી કહેવાય. પોતાનો જે ભગવાન આત્મા પૂર્ણ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એનું જ્ઞાન અને પુણ્ય પાપના ભાવથી વિરક્તપણું એ વૈરાગ્ય, એ બે શક્તિ સહિત ધર્મી હોય છે. પોતાના અસ્તિત્વનું ભાન અને પોતામાં નથી તેનો વૈરાગ્ય, એનાથી વિરક્તપણું, એ જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ સહિત હોય છે. એવો આત્મા સામાન્યપણે અને વિશેષપણે પરભાવ સ્વરૂપ. પરભાવ એટલે આત્મા સિવાય રાગ દ્વેષ આદિ સમસ્ત પ્રકારના વિભાવ ભાવ, પરભાવ. સમ્યક દ્રષ્ટિને એ પ્રકારે સામાન્ય નામ સંક્ષેપથી બધાનો ત્યાગ, એની અંદર બધો આવી ગયો, અને વિશેષથી એક એકનો જે આપણે અલગ લીધું ને, રાગ દ્વેષ આદિ મન વચન કાયા આદિ, એ એક એક રાગ આદિના અંશનો પણ ત્યાગ વર્તે વિશેષપણે. એ પરભાવ સ્વરૂપ સર્વ ભાવોથી વિવેક એટલે કે ભેદ જ્ઞાન ભિન્નતા કરે. નાનામાં નાનો રાગનો અંશ હોય એનાથી પણ ભિન્નતા કરે, અને શરીર આદિ બાહ્ય ચીજ જે મોટી હોય, અનંત પરમાણુનો બનેલો સ્કંદ, એનાથી પણ ભિન્નતા કરે. સામાન્યપણે અને વિશેષપણે પરભાવ સ્વરૂપ સર્વ ભાવોથી એ ભેદ જ્ઞાન એટલે કે ભિન્નતા કરે. એ એટલી એની મર્યાદા કીધી. બાકી નિયમસારની અંદર તો પોતાની પર્યાય, કઈ પર્યાય? નિર્મલ પર્યાય, વિતરાગ પર્યાય, એ પર્યાયને પણ પરદ્રવ્ય અને પરભાવ કીધી. એ પર્યાય જેટલું પોતાના અસ્તિત્વનો સ્વીકાર કર્યો તો પણ તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે પર્યાયે પર્યાયની સન્મુખતા છોડીને પર્યાય દ્રવ્યની સન્મુખતા કરવી પડે, એટલે કે થાય છે, કરવી પડે, એક સમજાવવાની વાત છે. સ્વભાવનો મહિમા આવતા પર્યાય સ્વયં પોતાની યોગ્યતાથી સ્વ તરફ લક્ષ્ય કરે છે. એટલે કે ત્યાં પર્યાયને પણ પદ્રવ્ય કીધી. કેમ કે જેવી રીતે પદ્રવ્યમાંથી નવી પર્યાયની ઉત્પત્તિ થતી નથી, તેવી રીતે એક પર્યાયનો વ્યય થાય તેમાંથી નવી પર્યાયની ઉત્પત્તિ થતી નથી. એ પર્યાય ઉત્પન્ન થાય એ પોતાની યોગ્યતાથી, પોતાના સ્વકારે, પોતાની જન્મ ક્ષણે, પોતાની હોનારે, પોતાના ષષ્ટકારકોને કારણે ઉત્પન્ન થાય. એટલે કે આત્માના નિર્મળ પર્યાય સિવાય અહીં તો અત્યારે અહીંયા નિર્મળ પર્યાયની વાત નથી, એ નિયમસારમાં છે. તો આત્માના નિર્મળ પર્યાય સિવાય રાગ દ્વેષ આદિ પદ્રવ્ય એને અહીંયા પરભાવ કીધા. નિયમસારમાં તો શુદ્ધ ભાવ અધિકારમાં નિર્મળ પર્યાય એટલે વિતરાગ પર્યાય, એને પણ પરભાવ પદ્રવ્ય હી કીધી. તો આત્મા સિવાય પર વસ્તુ અનંતી પંચ પરમેષ્ઠી પણ આવી ગયા, એ પણ પદ્રવ્યમાં આવી ગયા. અનંત સિદ્ધો પણ પદ્રવ્યમાં આવી ગયા. એ બધા પરભાવમાં જાય છે. એનામાં ને આપણી પર્યાયમાં અત્યંત અભાવ છે. એને અને પોતાની શરીર આદિ આખી સમસ્ત રાગદેશ આદિ ભાવોને પરભાવ કીધા. પુણ્ય પાપ પરભાવ અને પુણ્ય પાપને જાણવા વાળી પર્યાય. પુણ્ય પાપને જાણવા વાળી પર્યાય એટલે પોતાની પર્યાય, એ પણ ત્રિકારી સ્વભાવની અપેક્ષાએ પરભાવ છે. ત્રિકારી સ્વભાવ તે ત્રિકારી સત છે, અને જે પર્યાય છે તે એક સમયની ક્ષણિક સત છે, બીજા સમયે એનો વ્યય થઈ જશે. પરંતુ અહીં અત્યારે એની વાત નથી પોતાની પર્યાયની. અહીં તો અત્યારે પોતાના આત્મા સિવાયના સમસ્ત પદ્રવ્યો, રાગદ્વેષ આદિ સમસ્ત વિભાવ ભાવ. કુનકુન આચાર્ય દેવે નિયમસારમાં એ તો પોતાની ભાવના માટે એક ગ્રંથ બનાવ્યો હતો. પોતાની ભાવના એટલે પોતાની એકાગ્રતા માટે ઊંચું શાસ્ત્ર કીધું. એટલા માટે અહીં કે છે રાગનો નાનામાં નાનો વિકલ્પ આવ્યો. રાગનો નાનામાં નાનો એ વિકલ્પ
એ પરદ્રવ્ય છે, પરભાવ છે, એનાથી વિરક્તપણું. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય એનાથી પણ વેદ જ્ઞાન કરે એ મારી ચીજ નહીં, હું તેનો કરતા નહીં. મારી ચીજમાં નથી, હું તેમાં નહીં, હું તેનો કરતા અને સ્વામી નહીં. એમ સમ્યક દ્રષ્ટિ સર્વ પરભાવોથી ભેદ જ્ઞાન ભિન્નતા કરીને ટંકોટકીર્ણ એક જ્ઞાયક સ્વભાવ. ટંકોટકીર્ણ એટલે એવો ને એવો. ભગવાન અંતરમાં ટંકોટકીર્ણ એટલે એવો ને એવો અનાદિ અનંત છે, એમાં કોઈ ઘસારો બસારો આવતો નથી. આવો ભગવાન આત્મા અનંત નિર્મળ ગુણની ખાણ. હું જ્ઞાયક ભાવ છું એમ કોણ નિર્ણય કરે? પર્યાય નિર્ણય કરે છે. હું પર્યાય છું એમ નિર્ણય નથી કરતી, એ કોણ નિર્ણય કરે? વિતરાગ પર્યાય. હું જ્ઞાયક ભાવ છું. પર્યાય એમ કે છે કે હું ધ્રુવ દ્રવ્ય છું. ત્યાં પર્યાય અને દ્રવ્યનું અભેદપણું થાય, ત્યાં પર્યાય અને દ્રવ્યની સંધિ થાય, ત્યાં પર્યાય અને દ્રવ્યનું એકમેકપણું થાય છે. બધું જે કંઈ થાય બધું પર્યાયમાં થાય. દ્રવ્ય તો કુટસ્થ ધ્રુવ છે. એ ધ્રુવનો નિર્ણય કરનારી પર્યાય એમ કહે છે કે હું જ્ઞાયક ભાવ છું, હું ધ્રુવ દ્રવ્ય છું. એ એના સિંહાસન ઉપર બેસી જાય છે. એવો જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે, એવું જે આત્માનું તત્વ. ત્યાં એમ ન લીધું પર્યાય મારો સ્વભાવ છે. પર્યાય નિર્ણય કરે છે તે એમ કહે છે કે હું એક જ્ઞાયક સ્વભાવ છું. ટંકોટકીર્ણ એકરૂપ, ભેદ વિનાનો, ગુણગુણીના પણ ભેદ નહીં, રાગાદી નહીં, પદ્રવ્ય તો નહીં, પર્યાય પણ નહીં, પણ ગુણગુણીના ભેદ પણ નહીં. એવો જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે, એવું જે આત્માનું તત્વ. આત્માનો ભાવ અને આ ભાવ સ્વરૂપ ભાવવાન, જ્ઞાયક ભાવ સ્વરૂપ ભાવવાન એવું આત્મ તત્વ. એ ચીજ અંદર એવી છે કે જેને કોઈની અપેક્ષા નથી. પર્યાય તો એની ઉપર ઉપર તરે છે. પર્યાય અંદર પ્રવેશ પણ કરી શકતી નથી. શિયાળાનું ઘી હોય પહેલાના જમાનામાં, શુદ્ધ ઘી, એની અંદર આંગળી ન જઈ શકે. પર્યાય અભેદ કિલ્લો છે, એની અંદર જઈ શકતી નથી, પ્રવેશ કરી શકતી નથી. કથન આવે શાસ્ત્રમાં કે જ્યારે પર્યાય વ્યય થાય તો એ પારાણ્યમિક ભાવે અંદર જતી રહેશે. તે દ્રવ્યમાં નથી થતી, ત્રિકારી દ્રવ્યમાં નથી થતી. એ ક્યાં જાય છે? બોલો જયંતિભાઈ. હા, પણ કઈ પર્યાયમાં? બરાબર. હા બરાબર, પણ ક્યાં બોલાય તો એમ છે કે દ્રવ્યમાં જાય, પણ દ્રવ્યમાં તો જતી નથી. પર્યાય તો ઉપર ઉપર તરે. તો ક્યાં જાય છે ખરેખર? આ જે પર્યાય છે એ કાર્ય શુદ્ધ પર્યાય. એ ક્યાં જાય? કારણ શુદ્ધ પર્યાય. જો બે પર્યાય છે. પૂજ્ય ગુરુદેવ છે બહુ કોઈક વાર જ એનો પ્રવચનમાં ખુલાસા કર્યા છે, કેમ કે અઘરું પડે માણસને. હજી એક પર્યાય સમજવામાં ફાંફા પડે, ઉત્પાદ વ્યયવાળી. તો બે પર્યાય, એક ઉત્પાદ વ્યયવાળી પર્યાય ને એક ઉત્પાદ વ્યય રહિતની પર્યાય. એ કેવી? એ કારણ શુદ્ધ પર્યાય. જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાય. ક્યારથી? તો કે અનાધિકારથી અનંતકાળ સુધી. એ પર્યાય ક્યાંથી એવી? દ્રવ્યમાંથી કંઈ નથી આવતું, એ તો કુટસ્થ છે. પર્યાય ક્યાંથી નીકળી બહાર? તો કે કારણ શુદ્ધ પર્યાયમાંથી. એ બહાર નીકળી સ્વનું લક્ષ થવાનું બદલે પરનું લક્ષ થયું તો રાગદ્વેષાદી વિભાવ ભાવ થયા. હવે જો એને રાગદ્વેષાદી વિભાવ ભાવ તરીકે જ અંદર જાય તો કારણ શુદ્ધ પર્યાય તો ત્રિકારી શુદ્ધ છે. તો એ અંદર પારણામિક ભાવે જાય છે, કારણ શુદ્ધ પર્યાય, નહીં કે દ્રવ્યમાં. પણ બોલાય કથન એમ આવે કે દ્રવ્યમાં ગઈ વ્યય થઈને. આપણે એનું સમુદ્રનું એક્ઝામ્પલ આત્માને બે રીતે નો કહી કે પર્યાય આત્મા ને દ્રવ્ય આત્મા. બે આત્માનો આત્મા કહો કે કારણ શુદ્ધ પર્યાય કહો. એમ ખરેખર તો એક જ છે, ત્રિકારી દ્રવ્ય. એ જ ભગવાન આત્મા છે. બરાબર.
પણ ये परिणामी भाव में कन्वर्ट हो जाती है, मतलब ये जो राग भाव हाँ तो राग भाव है, फिर ये जब अंदर जाएगी तो ये कन्वर्ट कैसे हो जाएगी उसमें, मतलब હવે એની યોગ્યતા એવી है, બધું સ્વતંત્ર કોઈ કરતું तो નથી. ये शुद्ध हो जाती है, मतलब हाँ शुद्ध शुद्ध हो क्योंकि जाती, भारत शुद्ध हो जाती, प्रयास हाँ शुद्ध हो जाती, શુદ્ધ થઈને અંદરથી શુદ્ધ જ નીકળે છે, પરંતુ સ્વમાં હમપણું સ્થાપિત થવાને બદલે એ સમયની પર્યાયની એવી યોગ્યતા પરનું લક્ષ કરે તો રાગદ્વેષાદી વિભાવ ભાવ ઉત્પન્ન થાય, એ પર્યાયની એવી યોગ્યતા, અને જ્યારે વ્યય થાય બીજા સમય તો એ પારણામિક ભાવ એ અંદર જતી રહે શુદ્ધ. પણ નવી પર્યાય નીકળે, ફરી સ્વનું લક્ષ ન કર્યું, પરનું લક્ષ કર્યું, ફરી રાગદ્વેષાદી વિભાવ ભાવ ત્યાં પાછી શુદ્ધ થઈને અંદર ગઈ, અંદર જાય ત્યાં શુદ્ધ હોય, પણ ક્યાં જાય બધું કારણ શુદ્ધ પર્યાયમાં. સમુદ્રના મોજા જેમ પછી સમુદ્રના મોજાનું એક્ઝામ્પલ શાસ્ત્રમાં એક જ આ એક્ઝામ્પલથી સમજાયું છે, અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં અથવા તો જ્ઞાની વિદ્વાન પંડિતોના પ્રવચનોમાં પણ આ વાત ખાસ કરીને ચેતનભાઈ રાજકોટ અત્યારે નથી આપણી વચ્ચે, એમનો વિરહ છે, પરંતુ એ આ વાતને બહુ સુંદર રીતે ખુલાસો કરતા, અને હેમંતભાઈ ગાંધી પણ. તો એ કારણ શુદ્ધ પર્યાયનું સમુદ્રનું એક્ઝામ્પલ આપીને સમજાવતા. तो ये राग द्वेष भाव करती है बाहर, फिर ये बंध तो जीव को बांध देती है, फिर ये विलय हो जाती है, ऐसे होता है, जीव को बांधती नहीं है, जीव स्वयं बन जाता है. मतलब जीव के साथ बन जाते हैं कर्म. કર્મ એ કર્મ જો પર્યાય જુદી વસ્તુ છે, રાગ દ્વેષ આદિ વિભાવ ભાવ એ જીવની પર્યાય છે, બરાબર, વિભાવ પર્યાય. કર્મ જે છે એ તો જડ છે, અહીં રાગદ્વેષ થયા માટે એ પ્રકારનો કર્મનો બંધ પડ્યો, પણ એને કારણે નથી પડ્યો. અહીં રાગદ્વેષ થયા માટે કર્મનો બંધ નથી થયો, એ સમયે કર્મના પરમાણુની એવી યોગ્યતા હતી તો એ આત્માના પ્રદેશો સાથે બંધાણા. એ સમયે જીવનો રાગદ્વેષ એ નિમિત્ત થયો. જીવે અહીં રાગદ્વેષ કર્યા માટે તે કર્મનો બંધ પડ્યો એમ નથી, કેમ કે કર્મ તો જડ છે, પૂતગલ છે. રાગદ્વેષ તો જીવની પર્યાય છે, ભલે વિભાવ પર્યાય પણ જીવની છે. ભલે એને રાગને પૂતગલ કીધો, પણ એને કારણે કર્મ બંધાતા નથી, કર્મ એની યોગ્યતાથી બંધાય છે. તો સમુદ્રનું એક્ઝામ્પલ આપ્યું છે, તો સમુદ્ર જે છે, દરિયો જે છે, સમુદ્ર કોને કહી? પાણી છે એટલે સમુદ્ર નહીં, સમુદ્ર સમુદ્ર દ્રવ્ય છે. હવે એની અંદર જે પાણી છે એ પાણી સ્થિર પાણી જે છે એ કારણ શુદ્ધ પર્યાય. હવે મોજા ઉછરે અને વ્યય થાય, ઉછરે ને વ્યય એટલે કે બેસી જાય, ઉછરે એટલે ઉત્પાદ, વ્યય એટલે બેસી ગયા એટલે વ્યય. એ ક્યાં જાય? સમુદ્રના પાણીમાં જાય, એટલે પાણીમાં જાય, નહીં કે સમુદ્રમાં. એ પાણીમાં એટલે એ કારણ શુદ્ધ પર્યાય. સ્થિર પાણી જે છે એ કારણ શુદ્ધ પર્યાય, અને મોજા ઉછરે એને બેસી જાય એ કાર્ય શુદ્ધ પર્યાય. પરંતુ જીવને એક પર્યાય સમજવાની તકલીફ છે, એટલે આ બે પર્યાયની વાત બહુ ઓછા સમય, બહુ ઓછી વાર બહાર આવી છે. તો પર્યાય અહીં તો વાત એ પર્યાય પણ ખરેખર તો ઉપર તરે છે, તો રાગની વાત તો ક્યાં વાત દૂરની રહી ગઈ. પર્યાય પણ ઉપર તરે, અંદર પ્રવેશ નથી કરતી. પર્યાય એમ નિર્ણય કરે છે કે હું તો એક કેવો છું, નાયક સ્વભાવ છું, એ મારું તત્વ છે, આત્મ તત્વ એવું છું હું, ટંકોત્કીર્ણ એવું ને એવું. એવું જે આત્મ તત્વ એને સારી રીતે જાણે છે. કેમ સારી રીતે લખવું પડ્યું? કેમ કે જાણવાના ક્ષયોક્ષમમાં વાત આવે એ જુદી વસ્તુ છે. ક્ષયોક્ષમ જ્ઞાનમાં આવે ને, જાણવામાં કે આ હું એક જ્ઞાયક તત્વ છું. પણ સારી રીતે કેમ જાણે? એનો અર્થ શું થયો? સારી રીતે જાણે છે કે અંદરમાં અનુભવ કરવો એ સારી રીતે જાણવું, એ માટે કીધું સારી રીતે જાણે છે. બાકી સંયુક્ષ્મ જ્ઞાનમાં અત્યારે તમને ખબર ને મને ખબર, હું એક જ્ઞાયક ભાવ છું, હું શુદ્ધ સ્વરૂપ છું, મારામાં ને સિદ્ધમાં કોઈ ફરક નથી દ્રવ્ય અપેક્ષાએ. પણ સારી રીતે એટલે અંદરમાં અનુભવ કરવો, જેવું છે તેવું અનુભવે છે, જાણે છે એનો એવો અર્થ. ભગવાન
નાયક ભાવ એવું જે આત્મતત્વ તેને સમ્યક દ્રષ્ટિ જાણે છે એટલે કે અનુભવે છે. અને એ રીતે તત્વને જાણતો થકો સ્વભાવનું ગ્રહણ અને પરભાવના ત્યાગથી નિપજવા યોગ્ય. ભેદ જ્ઞાનની અપેક્ષાએ વાત કરી, ખરેખર તો જ્ઞાન પ્રધાન કથન છે. તો પોતાનો ભગવાન આત્મા એનો સ્વીકાર, ગ્રહણ, આદર, વેદન, અનુભવ અને પરભાવના ત્યાગથી એવું આત્મામાં પરિણમન થવું, એ ત્યાગથી નિપજવા યોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો, પોતાના વસ્તુત્વને વિચારતો એટલે કે પ્રસિદ્ધ કરતો. એક નાયક ભાવ એ વસ્તુપણું એને વિસ્તારતો એટલે કે પર્યાયમાં એને પ્રગટ કરતો. નાયકને દ્રષ્ટાપણાની દશાને ફેલાવતો ટકો, વિસ્તારતો ટકો એટલે કે પર્યાયમાં. વસ્તુ તો વસ્તુ જ છે, પરંતુ વસ્તુને ગ્રહણ કરવી અર્થાત તેને ફેલાવે એટલે કે વિસ્તાર કરે એટલે કે પર્યાયમાં તે શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે. માટે અહીં કીધું વસ્તુત્વને વિસ્તારતો, પ્રસિદ્ધ કરતો. આવું આ લૌકિક દ્રવ્ય છે. જૈન ધર્મને આપણે અલગ રૂપ આપી દીધું. 6 કાંઈની દયા પારવી, અપવાસ કરવા, વર્ષિતપ કરવું, દાન દેવું, એ જૈન ધર્મ નથી, એ તો રાગ છે. એ જૈન ધર્મ છે જ નહીં. આ જિનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આ વાત આવી. સંતો આડેતિયા થઈને આપણને વાત કરે છે. વસ્તુત્વને વિસ્તારતો, પ્રસિદ્ધ કરતો, કમળ જેમ ખીલે એમ સમ્યક દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવને ખીલવતો, ક્યાં? પર્યાયમાં પ્રગટ કરતો, શુદ્ધિની વૃદ્ધિ કરતો, વિકાસ કરતો ટકો. પર્યાયમાં દ્રવ્ય સ્વભાવનું એકત્વ કરવાથી એટલે કે એનું લક્ષ્ય કરવાથી, એનો ગ્રહણ કરવાથી એને વિસ્તાર કરતો ટકો, એની પ્રતીતિ કરતો ટકો. કોઈ એમ કે આમાં કેવી રીતે ધર્મ? તો એકાંતની વાત થઈ કે 12મી ગાથામાં તો એમ કીધું, અપર મે દીદા સાધુ શ્રાવકને તો વ્રત, તપ, ભક્તિ, પૂજા, ધર્મ છે એમ કીધું છે 12મી ગાથામાં. તો કે અપર મે ઠીડા ભાવે, એનો અર્થ એમ કે તદાત્વે તે કારે જાણેલો પ્રયોજવાન છે. આદરણીય અને કરવા લાયક છે એ વાત નથી બતાવી. માટે સોનગઢને સમજ્યા વગર એમ કે સોનગઢીએ નવો પંથ કાઢ્યો, એકાંત મિથ્યાત્વ છે. કેમ કે જે ક્રિયાકાંડ ધર્મની પહેલી સીડી જે છે કરવી જોઈએ એને તો એ ધર્મ નથી માનતા. તો પહેલા એ કરવું જોઈએ. શ્રાવક અને મુનિનો એ ધર્મ છે. નીચલી દશામાં તો કે આ જ હોય, પણ એનો અર્થ ત્યાં એને ખબર નથી. અમૃતચંદ્ર આચાર્ય ભગવંત એમ કહેવા માંગે છે તદાત્વે એટલે તે કારે જે શુદ્ધ સ્વરૂપ છે તેનું ભાન થયું, અનુભવ થયો. પણ પર્યાયમાં હજી શુદ્ધતા થોડી અને અશુદ્ધતા થોડી છે, તેને જાણવું. તે કારે જે પ્રકારની શુદ્ધતા અને અશુદ્ધતા પર્યાયમાં છે એ પર્યાયને જાણવું. એ પણ ખરેખર તો વ્યવહાર નહીં વિષય. તો કે આ સોનગઢનું એકાંત છે. તો કે તું સમજતો નથી, તારી ચીજ કંઈક જુદી છે, એની તને ખબર નથી અને તું એને બીજી રીતે માની રહ્યો છું. તો પોતાના વસ્તુત્વને વિસ્તારતો, કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવો, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ બધી ચીજોને બધાને છોડતો ટકો. એટલે કે એનું લક્ષ્ય નથી કરતો, છોડતો ટકો. એટલે સમસ્ત ભાવોને છોડે છે એટલે કે ઉત્પન્ન નથી થતા. તેથી સમ્યક દ્રષ્ટિ નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન હોય છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપના અનુભવનું જ્ઞાન અને શુભ અશુભ ભાવનું વિરક્તપણું વૈરાગ્ય. પરથી તો વૈરાગ્ય હોય જ છે, પણ અંદર જે શુભાશુભ ભાવ થાય છે એનાથી પણ વિરક્ત, તે વૈરાગ્ય, એ સાચો વૈરાગ્ય. અસ્તિત્વનું જ્ઞાન અને પુણ્ય પાપના નાસ્તિત્વનો વૈરાગ્ય. સ્ત્રી, કુટુંબ, કબીલા છોડ્યા એ વૈરાગ્ય નહીં. દુકાન ધંધા આદિ છોડ્યા માટે એને આ છોડ્યું એમ અહીંયા નથી. એ વૈરાગ્ય નથી. વૈરાગ્ય તો એને કીધું કે જે શુભ અશુભ ભાવ છે એનાથી વિરક્ત થાય.
એમાં રક્ત એ તો આપણે અનાધિકારથી કરતા એ તો મિથ્યાત્વ છે. જેનાથી વિરક્ત થાય અને સ્વભાવની દ્રષ્ટિમાં પૂર્ણને સ્વીકારે, રાગથી અભાવ એટલે કે વૈરાગ્ય થાય અને પોતાના સ્વભાવનું ભાન થાય, જ્ઞાન થાય, એ બે શક્તિ ધર્મીની હોય છે. તેથી સમ્યક દ્રષ્ટિ નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે. સ્વરૂપનું જ્ઞાન અને વિકારના અભાવનો વૈરાગ્ય. જ્યારે પોતાને જ્ઞાયક ભાવરૂપ સુખમય જાણે, અતિન્દ્રિય આનંદમય જાણે, સુખવારો નહીં, સુખમય. પોતાનું સ્વરૂપ જ અતિન્દ્રિય આનંદમય છે. મય એટલે તે રૂપ, સુખવારો નહીં, સ્વરૂપ જ સુખરૂપ છે. ભગવાન અતિન્દ્રિય આનંદરૂપ છે, સુખમય છે. સુખવારોની વાત નથી કીધી. સુખવારો એમ નહીં તો ભેદ થઈ ગયો. એટલા જ માટે લોકોને વ્યવહારનો લોભ કરે તો જ નિશ્ચય થાય એ વાત ગોઠતી નથી. વ્યવહાર કરો કરો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ. અહીં કે છે પહેલા સ્વભાવની પૂર્ણતાનું ભાન, અનુભવ અને રાગથી વિકલ્પથી સમસ્ત પ્રકારના ભાવોથી, પરભાવોથી વૈરાગ્ય. એનાથી અત્યંત અભાવ સ્વભાવરૂપ પરિણમન. અહીં તો વાત એમ કે સંસારના વિકલ્પથી મરી જવાની વાત છે. શુભાશુભ રાગથી તો મરવાનું છે, મરી જવાનું છે, અને ચૈતન્યના સ્વભાવથી જીવન ગાળવાની વાત છે. તને આ ગમી ન ગમી જુદી વાત છે, પણ જ્યારે પણ તારો ઉદ્ધાર થશે કે કરવો છે તો આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્રણ લોકનો નાથ, તેના જ્ઞાનમાં ત્રણ કાર ઝરણા એની વાણીમાં આવ્યું છે. દિવ્ય ધ્વનિમાં પ્રવચન, પ્રકુષ્ટ વચનો. પોતાને જ્ઞાયક ભાવરૂપ સુખમય જાણે. એકલો જ્ઞાયક ભાવ ન લીધો. ક્યાંક પરમાં ક્યાંક સુખ બુદ્ધિ રહી જાય ત્યાં સુધી મિથ્યાત્વ રહેશે. પોતાના આત્મામાં અતિન્દ્રિય આનંદનો ગંજ પુંજ ભેરો છે. એ સિવાય કોઈ ચીજમાં, શરીરમાં, સ્ત્રીમાં, કુટુંબમાં, પરિવારમાં, આબરૂમાં, મકાનમાં, કપડા દાગીનામાં મજા છે તો મિથ્યાત્વ શલ્ય. ત્રણ પ્રકારના શલ્ય છે ને, તો એ મિથ્યાત્વ શલ્ય છે. દ્રવ્ય જે છે તો ભાવવાન છે, અને એ જ્ઞાયક ભાવ છે, જ્ઞાયકપણું છે, ભગવાનનો તત્વપણું છે, સુખમય. આ સમજ્યા વિના જન્મ મરણના અંત નહીં આવે. કઈ રે છૂટકો. કેમ કે 84ના અવતારમાં એક અવતારમાં આપણે અનંતકાર વીત્યા છે. એટલા દુઃખો વીત્યા. નરકની સગન્ય સ્થિતિ 10,000 વર્ષની, મેક્સિમમ 33 સાગરો ઉત્કૃષ્ટ, તો જગન્ય 10 સાગર 10,000 વર્ષની. એના દુઃખનું વર્ણન પણ કરોડો ભવે અને કરોડો જીભે નોંધ કરી શકાય એવું એ દુઃખ છે. અનંત ભવે નહીં, કારણ કે દુઃખની મર્યાદા છે ને. અતિન્દ્રિય આનંદ અને જ્ઞાન તો અમર્યાદિત સ્વભાવ છે. કેમ કે આત્મામાં દુઃખ અમર્યાદિત નથી, મર્યાદિત છે. ભલે કરોડો ભવે ને કરોડો જીભે ન કહી શકો, પરંતુ તો પણ મર્યાદિત છે. કેમ કે એ મર્યાદા છે. પણ અતિન્દ્રિય આનંદ અને જ્ઞાન તો અમર્યાદિત સ્વભાવ છે. એવું દુઃખ નથી, એ તો મર્યાદિત છે. પણ મર્યાદિત દુઃખમાં પણ અનંતતા છે. માટે કીધું કરોડો મૂકે ને કરોડો જીભે ન કહેવાય. અને આપણને હરખના હડકા આવે છે પરમાં. મારો છોકરો સારો, મારી સ્ત્રી સારી, મારું કુટુંબ સારું, મારું ઘર સારું, અમે તો ઊંચ કુળના, અમે તો આબરૂ વાળા, બજારમાં અમારું નામ પડે તો વાહ વાહ બોલાય. તો પરમાં હરખના હડકા મિથ્યાત્વ ભાવ છે. ખરેખર આનંદ તો મારી અંદર પડ્યો છે. જ્યારે પોતાને જ્ઞાયક ભાવ રૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવોને આકુરતામય દુઃખમય જાણે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આકુરતા રૂપ છે. આકુરતામય દુઃખરૂપ જાણે ત્યારે જ્ઞાન રૂપ રહેવું. આત્માને સુખમય આત્માને જાણ્યો તો એની અંદર સ્થિર રહેવું, ત્યાં આસન લગાવવું,
રાગથી ઉદાસીન થઈને સ્વભાવમાં આસન લગાવવું. માટે કીધું જ્ઞાનરૂપ રહેવું અને પરભાવથી વિતરાગતા એ બંને ધર્મીને સમ્યક દ્રષ્ટિને નિયમતી હોય છે. ને આ વાત કેવી પ્રગટ અનુભવ ગોચર છે, અનુભવ ગમ્ય છે. ભગવાન આનંદ સ્વરૂપ છે, રાગ દ્વેષાદી દુઃખરૂપ છે, એ પ્રગટ અનુભવ ગમ્ય કીધું. માટે એ જ્ઞાન વૈરાગ્ય સમ્યક દ્રષ્ટિનું ચિહ્ન કીધું. આ જ્ઞાન અને આવો જે વૈરાગ્ય આત્મજ્ઞાન અને આ જે વૈરાગ્ય શુભાશુભ ભાવોથી વિરક્તપણું, રાગથી વિરક્તા એટલે રાગની અંદર બધું લઈ લેવું અને પોતાના ભગવાન આત્માનું જ્ઞાન એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ કીધું, એનું ચિહ્ન કીધું. જે જીવ પદ્રવ્યમાં આસક્ત છે, જે પદ્રવ્યમાં રાગી છે, રાગના કણમાં પણ જેને રાજીપો અને ખુશીપણું છે અને સમ્યક દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, ગુણગુણીનો ભેદનો રાગ, એવો જેને પ્રેમ છે, આસક્ત છે અને સમ્યક દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે, તે ખરેખર સમ્યક દ્રષ્ટિ છે જ નહીં, વૃથા અભિમાન કરે છે. એના અર્થનું કરસ સ્વરૂપ કાવ્ય 137 નંબરનો કરસ આપણે યાદ થોડો લઈ, બાકી કાલે વિશેષ લઈશું. તો 137 નંબરનો કરસ. નંબરના કરસની અંદર શું કહેવા માંગે છે કે હું છું સ્વયં સદદ્રષ્ટિ, મુજને બંધ થાય ના કદી. હું છું સ્વયં સદદ્રષ્ટિ એટલે સાચી દ્રષ્ટિ, મુજને બંધ થાય ના કદી. જે રાગી માની એમ મુખને ગર્વથી ઊંચું કરી, અવલંબતો વ્રત અને સમિતિ તોય તે પાપી ખરે. આત્મા અનાત્મા બેવનું સદજ્ઞાન નહીં તેને અરે. કે હું પોતે જ કેવો છું, સમ્યક દ્રષ્ટિ છું, મને ક્યારે બંધ ન થાય, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી થતો. એવું માનીને જેઓનું મુખ ગર્વથી ઊંચું અને પુલકિત થયું છે, એવા રાગી મિથ્યાત્વ સહિત રાગવરા જીવો ભલે મહાવ્રત આદિનું આચરણ કરે, સમિતિની ઉત્કૃષ્ટતાનું અવલંબન કરે, તો પણ તે પાપી છે, મિથ્યા દ્રષ્ટિ છે, કારણ કે તેઓ આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી સમ્યક્ત્વથી રહિત છે. છેલ્લી લીટી છે ને, આત્મા અનાત્મા બેવનું સદજ્ઞાન નહીં તેને અરે. હવે આખો કરસ જોશો તો ખ્યાલ હું છું સ્વયં સદદ્રષ્ટિ, મુજને બંધ થાય ના કદી. જે રાગી માની એમ મુખને ગર્વથી ઊંચું કરી, અવલંબતો વ્રત અને સમિતિ તોય તે પાપી ખરે. આત્મા અનાત્મા બેવનું સદજ્ઞાન નહીં તેને કરે અરે. સ્થિતિ એવી છે કે સમ્યક દ્રષ્ટિ જીવોને સમ્યક જ્ઞાન તો હોય જ છે. અનંતાબંધી કષાયના અભાવને કારણે તત્સંબંધી રાગ ભાવનો પણ એને અભાવ હોય છે. તેથી સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્યથી સંપન્ન કહેવામાં આવ્યો. તો પણ એને અપ્રત્યાખ્યાન વારણ આદિ એટલે કે બાકીની 3 ચોકડી એ કષાયોના ઉદય અનુસાર રાગ ભાવ થતો જોવામાં આવે છે, ધર્મીને પણ, અને તદ અનુસાર ભોગોમાં પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે. તે પ્રવૃત્તિ ચક્રવર્તી જેવી પણ હોઈ શકે છે. કેમ કે ચક્રવર્તીને આપણે જોઈએ, ચક્રવર્તીને પત રાણીને એને કોઈ બાળક નથી હોતું. આ કારણથી ચક્રવર્તીના ભોગ, કેમ કે એને પ્રેગ્નન્સી એટલે કે માસિક ધર્મ આવતો નથી, માટે ચક્રવર્તીના ભોગ અંતરાય વગરના હોય છે. જો પટરાણીને માસિક ધર્મ હોય અથવા તો તેને સંતાન થાય તો ચક્રવર્તીના ભોગોમાં અંતરાય થવાની શક્યતા રહેશે. યુદ્ધો વગેરેમાં પણ તેઓ પ્રવૃત્ત હોય છે. આવું હોવા છતાં પણ સમ્યક દર્શન હોવાને કારણે તેમનું તે ભોગોમાં અને રાગદ્વેષાદી ભાવોમાં એકત્વ મમત્વ નથી હોતું. એમને કર્તૃત્વ ભોક્તૃત્વ નથી હોતું. આ કારણથી તેમના ભોગોને નિજરાનું કારણ કહેવામાં આવે છે. હવે આ વાતનો આધાર લઈને આ કરસમાં શું કહેવા માંગે, આ વાતનો આધાર લઈને કોઈ મુજ જીવ આત્માનુભૂતિ થયા વિના જ
પોતાને સમ્યક દ્રષ્ટિ માની લે અને સમ્યક દ્રષ્ટિ એને બંધ નથી હોતો. શાસ્ત્રના આ વચનના આધાર પર એમ માની લે કે હું તો સમ્યક દ્રષ્ટિ છું એટલે મને તો બંધ થઈ જ ન શકે, માટે મારે વિષય ભોગોથી વિરક્ત થવાની શું જરૂર છે? એવી વિપરીત માન્યતાને કારણે ભોગોમાં એ રત રહે, અનગર પ્રવૃત્તિ કરે, અનગલ અથવા આત્માનુભવ વગર સમ્યક દર્શન વિના જ બાહ્ય ભોગોનો ત્યાગ કરી દેવા માત્રથી ધર્મ થઈ જાય છે. 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ એવું માની ભોગોનો ત્યાગ કરી મહાવ્રતોનું કઠોરતાપૂર્વક આચરણ કરે, સમિતિનું અવલંબન કરે, આ બંને સ્થિતિઓમાં તે પાપી જ છે, મિથ્યા દ્રષ્ટિ જ છે. પ્રશ્ન એ થાય કે ભોગોમાં અનગળ પ્રવૃત્તિ કરવા વાળાને તો તમે ભલે પાપી કહો, પણ મહાવ્રતોનું પાલન કરવા વાળાને, સમિતિનું આચરણ કરવા વાળાને શા માટે પાપી કહો છો? તો જવાબમાં આવે કે પરમાં મમત્વ અને કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. ને આ સૌથી મોટું પાપ બંનેને, જે ભોગોમાં આત્માનુભૂતિ વગર એટલે કે આત્માનુભૂતિ વગર જે ભોગોમાં વ્રત છે અને જે બોલતો નથી કે હું સમ્યક દ્રષ્ટિ નથી એમ, અને એ પણ જે ભોગોમાં વ્રત રહે, બંનેને એક સરખી રીતે વિદ્યમાન રહે, એટલે કે તે બંનેને સમાન રૂપથી પાપી છે. કરસમાં એ જ વાત કહેવામાં આવી, જગત અને ઘરે સહેલાઈથી ઉતરે નહીં, કારણ કે જગતને આ વાત ખૂબ અટપટી લાગે. તેનું એકમાત્ર કારણ છે કે કથનનો જે અસલી ભાવ છે એ ખ્યાલમાં નથી આવતો. પંડિત જયચંદજી છાબડાએ આ કરસના ભાવને વિસ્તારથી સ્પષ્ટ કર્યો કે પદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં પણ જે જીવ એમ માને કે હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ ન થઈ શકે, એવું એ સમ્યક દર્શન કેવી રીતે? તે વ્રત સમિતિનું પાલન ભલે કરે તો પણ સ્વપરનું જ્ઞાન ન હોવાથી તે ખરેખર પાપી જ છે. પોતાને બંધ થતો નથી એમ માનીને સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે તે ભલા સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોઈ શકે? કારણ કે જ્યાં સુધી યથાખ્ય ચારિત્ર ન હોય ત્યાં સુધી ચારિત્ર મોહના ઉદયથી રાગથી બનતો થાય છે સમ્યક દ્રષ્ટિને પણ. જ્યાં સુધી રાગ રહેશે ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ તો પોતાની નિંદા એટલે કે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરતો જ રહેશે. જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટાતું નથી, એ સમ્યક દ્રષ્ટિને પણ એનો બંધ પડે છે. જ્ઞાન થયા પછી તેમાં લીનતા રૂપ શુદ્ધોપયોગ રૂપ ચારિત્રથી બંધ કપાય છે ને, કેમ કે પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે, તે બંધનો કપાતું જાય છે. એટલે રાગ હોવા છતાં પણ બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ તે મિથ્યા દ્રષ્ટિ જ છે. તો કોઈ એમ પ્રશ્ન કરે, વ્રત સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી તેનું પાલન કરતો હોવા છતાં તે જીવને પાપી કેમ કહેવામાં આવ્યો? સિદ્ધાંતમાં મિથ્યાત્વને જ પાપ કીધું. જ્યાં સુધી મિથ્યાત્વ રહેશે ત્યાં સુધી શુભાશુભ રૂપ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવામાં આવ્યું. અને વ્યવહારની પ્રધાનતામાં વ્યવહારી જીવોને અશુભતાને છોડાવીને, અશુભમાંથી છોડાવીને શુભમાં લગાડવાની શુભ ક્રિયાને કથનચિત પુણ્ય પણ કહેવામાં આવ્યું. એવું કહેવાથી કોઈ વિરોધ નથી. કોઈ પૂછે કે પદ્રવ્યમાં જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યા દ્રષ્ટિ કીધો, એ વાત તો મારી સમજમાં, આ વાત અમારી સમજમાં ન આવ્યો. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને ચારિત્ર મોહના ઉદયથી રાગાદી ભાવ તો હોય છે, તો પછી તેને સમ્યક તો કેવી રીતે હોય? તો અહીં મિથ્યાત્વ સહિત અનંતાબંધીના રાગ પ્રધાનતાથી કીધો છે. જેને આવો રાગ હોય છે અથવા જેને પદ્રવ્યમાં તથા પદ્રવ્યથી થતા ભાવમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાન શ્રદ્ધા નથી, ભેદ વિજ્ઞાન નથી. એટલે કે જે જીવ મુનિપદ લઈને વ્રત સમિતિનું પાલન કરે તો પણ જ્યાં સુધી પરજીવોની રક્ષા તથા શરીર સંબંધી જતનાથી પ્રવૃત્તો વગેરે પદ્રવ્યની ક્રિયાથી અને પદ્રવ્યના નિમિત્તે તથા પોતાના શુભાશુભ ભાવોથી પોતાનો મોક્ષ માને અને પરજીવોનો ઘાત થવો તથા અયત્નાચાર રૂપી
પ્રવૃત્તિ કરવી વગેરે પદ્રવ્યની ક્રિયાથી અને પદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના શુભાશુભ ભાવ પોતાના અશુભ ભાવોથી પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી એમ જાણવું જોઈએ કે તેને સ્વપરનું જ્ઞાન નથી. કારણ કે બંધ મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થાય છે. શુભાશુભ ભાવ તો બંધનું કારણ છે. બંધ અને મોક્ષ પોતાના અશુદ્ધ અને શુદ્ધ ભાવ, અશુદ્ધની અંદર શુભ અને અશુભ બંને આવી ગયા. તો શુભાશુભ ભાવો તો બંધનું જ કારણ અને પદ્રવ્ય તો નિમિત્ત માત્ર હતું. એમાં એને વિપર્યય રૂપ માની લીધું. આ રીતે જ્યાં સુધી જીવ પદ્રવ્યથી ભલો બુરું માની રાગ દ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યક દ્રષ્ટિ નથી. આ કરસની વિશેષ ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ આપણા ભગવાનના આત્માના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પણ કરું. જય જીવન. જીનવાણી સ્તુતિ. शाद वाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अविशान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धमो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जयो. बोलिए श्री जीनवाणी मातनो जयो. बोलिए श्री परम जय परम उपकारी श्री सद्गुरु देवनो जयो. बोलिए श्री परशमूर्ति भगवती मातनो जयो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जयो.